હવે સમાચારમાં આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાની બ્રાઇટ સ્કૂલમાં ગત સાંજે બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈમેલ ધમકી મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે। જો આપણે વાત કરીએ તો કારેલી બાગ વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલમાં ગત સાંજે મોકલવામાં આવેલા એક ધમકી ભરેલી ઈમેલ પાછળ સ્કૂલની જ એક વિદ્યાર્થીની સંડોવાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વિદ્યાર્થીનીએ પરીક્ષાઓ રદ કરાવવા અને ભયનું વાતાવરણ ઊભું કરવાનો ઉદ્દેશ્યથી ઈમેલ મોકલ્યો હતો। ત્યારે સ્કૂલ સંચાલકને ધમકી મળ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને જેના પગલે બોમ્બ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓ દ્વારા સ્કૂલ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા પણ આપવામાં આવી હતી અને તપાસ દરમિયાન હવે પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતા ઈમેલ સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા મોકલવામાં આવ્યો હતો તે પ્રકારનું સ્પષ્ટ થયું હતું। પોલીસે વિદ્યાર્થીની અને તેના વાલીઓને બોલાવી અને સમગ્ર ઘટનાની સમજૂતી આપી હતી। કમિશનર નરસિંહ કુમારે સ્પષ્ટતા જણાવ્યું હતું કે આવા પ્રકારની ખોટી ધમકી આપનાર કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાને પગલે સમગ્ર વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી। જોકે પોલીસના ખુલાસા બાદ સ્થિતિ સામાન્ય બની છે। આજના જે નવા મળેલ ઈમેલ આ અંગે વડોદરા શહેર પોલીસ, ગુજરાત પોલીસના અન્ય સ્પેશિયલાઇઝ્ડ એન્ફોર્સમેન્ટ ટીમો અને રાષ્ટ્રીય કક્ષાએ આપણને જે કંઈ સંસ્થાઓના આપણે સપોર્ટ જોઈએ છે આને મેળવીને હજુ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પ્રગતિમાં છે। મને વિશ્વાસ છે કે આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવામાં રાજ્ય પોલીસને અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સફળતા મળશે જ। દરમિયાન જે પરીક્ષા પ્રક્રિયા ચાલી રહી છે, શરૂ થવાના છે શહેરમાં કે અન્ય વિસ્તારોમાં, કે ટીચર્સ, સ્કૂલ મેનેજમેન્ટ, વાલીઓ અને વિદ્યાર્થીઓ લેટ ધેમ સ્ટે ફોકસ્ડ ઓન એક્ઝામ્સ, એમના તૈયારીઓ કરે, એમના સ્કૂલ અને એક્ઝામિનેશન પ્રોસેસના સુરક્ષા માટે શહેર પોલીસ તમામ સુરક્ષા વ્યવસ્થાઓ કરશે। કોઈ પણ રીતે પેનિક થયા વગર, ભય વગર આ પ્રક્રિયા નિરાતંકિત રીતે ચાલે તે માટે શહેર પોલીસ તમામ તૈયારીઓ કરી રહ્યા છે। સર, માઇનોર બાળક કયા ધોરણમાં છે? શાળાનું નામ આવ્યું? આપણે નાના ઉંમરના હોવાના કારણે અને એમના જુવેનાઇલ રાઇટ્સને ધ્યાને રાખીને આપણે આઈડેન્ટિટી આપના સાથે શેર કરવા માંગતા નથી, પરંતુ નાબાલિગ છે। આના પેરેન્ટ્સને આ અંગે આના ગંભીરતા અંગે સમજ કરી દીધા છે। મને વિશ્વાસ છે કે આ પરિવાર અને અન્ય પરિવારો પણ પોતાના સંતાનને આવા બેદરકારી ભરી કૃત્ય ના કરે તે અંગે સમજ કરશે અને રિસ્ટ્રેઇન કરશે।